યુવતીને નિવસ્ત્ર કરી માર મારનાર સરપંચને સસ્પેન્ડ કેમ ન કરાય? તાપીમાં પુત્રની પ્રેમિકાને જાહેરમાં માર મારનાર મહિલા સરપંચ સામે ડીડીઓ કાર્યવાહી કેમ નથી કરતા? ત્યારે ગત 24મી તારીખે બોરખડી ગામના મહિલા સરપંચે પોતાના પુત્રની પ્રેમિકાને જાહેરમાં નિવસ્ત્ર કરી માર મારી અને વાળ કાપી નાખ્યા હતા. આ ઘટનામાં તેઓ જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે, પણ હજી સુધી તાપી જિલ્લામાં વિકાસ અધિકારીએ એમને હોદ્દા પરથી દૂર કેમ નથી કર્યા તે મોટો સવાલ છે. ત્યારે હવે એમને હોદ્દા પરથી દૂર કરવા તીવ્ર માંગ ઉઠવા પામી છે. ત્યારે સમગ્ર તાપી જિલ્લામાં ચકચાર મચાવનાર મહિલાને નિવસ્ત્ર કરીને જાહેરમાં માર મારવાની ઘટનામાં પોલીસે કાર્યવાહી કરીને મહિલા સરપંચ, એના પતિ અને 2 સાગરીતોને જેલમાં ધકેલ્યા હતા. પરંતુ હવે તેઓ જામીન લઈને બિંદાસ ફરી રહ્યા છે, જેના કારણે આવું કૃત્ય કરનારાઓ બેફામ બનશે. ત્યારે હવે આવા ગુનેગાર મહિલા સરપંચને તાત્કાલિક ધોરણે પદ પરથી દૂર કરવા માંગ ઉઠવા પામી છે. નોંધવું એ રહ્યું કે બોરખડી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા કરવામાં આવેલ હીન કૃત્યને લઈને સરપંચ પદ પરથી દૂર કરવા માંગ સાથે આજે તાપી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું છે. ત્યારે તાપી જિલ્લાના લોટરવા ગામની દીકરી સાથે બોરખડી ગામના મહિલા સરપંચ સુનિતાબેન અજીતભાઈ ચૌધરી દ્વારા સરપંચ પદની ગરિમાને લાંછન લગાડે એવો કાયદાની દ્રષ્ટિએ અનૈતિક ગંભીર ગુનો આચરેલ હોવાથી તાત્કાલિક અસરથી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) મુજબ સરપંચ પદના હોદ્દા પરથી દૂર કરવા આજરોજ આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ બોરખડી અને લોટરવા ગામના ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં ભેગા મળી તાપી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને બોરખડી ગામના મહિલા સરપંચ સુનિતાબેન અજીતભાઈ ચૌધરીને તાત્કાલિક ધોરણે પદ પરથી હટાવવા દાખલારૂપી શિક્ષા કરી દીકરીને ન્યાય અપાવવા માટે આવેદનપત્ર રજૂઆત કરી હતી. હજી સુધી આ મહિલા સરપંચ અને એના સહ આરોપી બેફામ બનીને ખુલ્લામાં ફરી રહ્યા છે. એમને કોઈ એવી સખત સજા પણ નથી થઈ. ત્યારે બીજા લોકોને પણ આવા અપરાધી કૃત્ય કરવાની પ્રેરણા મળશે. આવું ના થાય અને સમાજમાં એક દાખલો બેસે તે માટે તાત્કાલિક ધોરણે જિલ્લા વિકાસ અધિકારી તાપી દ્વારા એમને સસ્પેન્ડ કરવામાં આવે કે નહીં તે આવનાર દિવસોમાં જોવાનું રહ્યું. જોહાર, જે લોટરવાની દીકરી સાથે જે મણિપુર જેવી ઘટના બની છે એ દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજમાં પહેલી વખત જોવા મળી છે અને એ પણ એવા સંવિધાનિક પદ પર રહેલા સરપંચે કરી છે, તો એ ખૂબ જ નિંદનીય છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે આવી ઘટના બીજી વખત રિપીટ નહીં થાય અને આવા પદ પર રહેલા લોકો એ કરવા માટે આવી ઘટનાને પાછી કરવા માટે પ્રેરાય નહીં. પોલીસ પ્રશાસન અને ન્યાયતંત્ર એનું પોતાનું કામ કરે એવી અમે ઈચ્છા રાખીએ છીએ. જે 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે તો એ 15 દિવસ અમે રાહ જોઈએ છે અને એ પછી પણ જો પગલાં સંતોષકારક પગલાં નહીં લે તો પછી અમે ગાંધીએ ચિંધેલા માર્ગે આંદોલન પર બેસીશું. લોટરવામાં જે 26 વર્ષની યુવતી સાથે જે ખૂબ જ અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે બોરખડીના મહિલા સરપંચ દ્વારા, જે એટલું ખરાબ અમાનવીય કૃત્ય છે કે જેના આજે ખૂબ જ ગંભીર અસરો અને ખૂબ જ ગંભીર પડઘાઓ સમાજમાં અલગ અલગ વિસ્તારમાં પડી રહ્યા છે. અને ખાલી માત્ર આદિવાસી સમાજ નહીં, બીજા અન્ય સમાજે પણ આનો ખૂબ જ વિરોધ નોંધાવ્યો છે. અને એ વિરોધની આજે રજૂઆત કરવા માટે અમે તાપી જિલ્લાના કલેક્ટરશ્રીને પણ એક આવેદનપત્ર પાઠવ્યું છે, તેમજ તાપી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ એક આવેદનપત્ર પાઠવ્યું છે. અને એમને કહેવામાં આવ્યું છે કે આમાં વહેલી તકે દીકરીના ન્યાય માટે યોગ્ય પગલાં ભરવામાં આવે અને તાત્કાલિક ધોરણે બોરખડી ગામના મહિલા સરપંચને એમના પદ પરથી બરતરફ કરવામાં આવે. કારણ કે એક સરપંચનું પદ એક એવું હોય છે કે જે ગામનો મુખ્ય નાગરિક ગણાય છે. ગામમાં સુલેહ અને શાંતિ સ્થાપવાની પ્રથમ જવાબદારી ગામના સરપંચની હોય છે. ગામમાં તમામ સરખો એક ન્યાય થાય, તમામ લોકોને એક સમાન નજરે જોવાનું પહેલું પ્રાથમિક જે પગલું ભરવાનું કાર્ય હોય છે એ ગામના સરપંચનું હોય છે. જ્યારે અહીંયા જ ગામના સરપંચે આટલું ખરાબ કૃત્ય કર્યું છે તો પહેલાં એમને એમના સરપંચના પદ પરથી બરતરફ કરવામાં આવે અને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર એમની પર યોગ્ય કાર્યવાહી કરે એવી જ અમે આશા અપેક્ષા રાખીએ છીએ. કારણ કે અહીંયા જો કંઈ અન્યાય થશે તો સમાજને એક ખોટો સંદેશ જશે અને સમાજ આ બાબતને ખૂબ જ ખોટી રીતે લઈ લેશે. બોરખડી ખાતે જે બનાવ બન્યો છે બેન સાથે, મણિપુર જેવી જ ઘટના છે, ગંભીર ઘટના છે. ને હંમેશા હું તો સંવિધાન જાણતો થયો ત્યારથી મારો અહેસાસ છે કે આદિવાસી સમાજ માટે સંવિધાન છે જ નિયમ. સંવિધાનના ચાલકો જે શાસક પક્ષ છે, કોઈ પણ હોય, પક્ષ પાર્ટી સાથે લાગતું વળગતું નથી, કોઈ પણ પક્ષે આદિવાસીઓને ન્યાય નથી આપ્યો. અને તાદસ જે બનાવ બન્યો છે એમાં પણ
જે કોઈ વહીવટી તંત્રએ કાર્યવાહી કરવાની થાય તે નથી કરી ને એના માટે આદિવાસીઓએ દર ભટકવું પડે, તો આ કયા પ્રકારનું સંવિધાનનું પાલન થાય છે અને નિયમોનું પાલન થાય છે આદિવાસી વિસ્તારમાં તે ખબર પડતી નથી. ખરેખર જો આ જ પ્રકારે વહીવટી તંત્રને શાસક પક્ષો આદિવાસીઓ સાથે વર્તન કરતા રહેશે તો કાલે ઉઠીને આદિવાસી નાબૂદ થશે, કાં તો એ સામો થઈને ભયંકર લડાઈ કરશે ને ફના થઈ જશે. એ પરિસ્થિતિ નિર્માણ થશે. એના માટે જે કંઈ પરિસ્થિતિ નિર્માણ થશે એની જવાબદારી સરકારી તંત્ર અને વહીવટી તંત્રની રહેશે.